તારીખ 1 માર્ચ 2024 થી ત્રિદિવસીય મિલેટ્સ એક્સપો યોજાશે, જેમાં 50 સ્ટોલ્સના માધ્યમથી મિલેટ વાનગીઓના નિદર્શનની સાથે જુદા જુદા મિલેટ્સમાંથી બનતી વસ્તુઓનો રેડી ટુ ઇન એટલે કે સ્વાદ પણ માણી શકાશે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ યર ઉજવી રહ્યું છે, જેથી મિલેટ્સ દ્વારા આરોગ્યને થતા ફાયદાઓ લોકો સુધી પહોંચી શકે। આ મિલેટ એક્સપોની પૂર્વ તૈયારીના સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતમાં બેઠક મળી હતી, જેમાં સંબંધિત અધિકારીઓને મિલેટ્સ એક્સપો લોકભોગ્ય અને બને તે માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું। ઉપરાંત આ એક્સપોનું સુચારુ આયોજન માટે જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા। જૂનાગઢમાં ઐતિહાસિક બાઉદીન કોલેજના મેદાનમાં આયોજિત થનાર એક્સપોમાં મિલેટ્સની ન્યુટ્રિશન વેલ્યુ એટલે આરોગ્યની દ્રષ્ટિએ થતા ફાયદાઓ લોકો જાણી શકશે। ઉપરાંત મિલેટ્સ પાકોની જાતોનું નિદર્શન, વેચાણ અને તેની ખેતી પદ્ધતિ, કૃષિ સાહિત્ય, વેચાણ અને મૂલ્યવર્ધન વિશેની જાણકારી પણ મળી રહેશે। આ મિલેટ એક્સપોમાં પ્રાકૃતિક ખેતી પેદાશોનું પણ નિદર્શન કરવામાં આવશે। આ સાથે ગ્રામ્ય કારીગરોએ માટીકામથી તૈયાર કરેલી વસ્તુઓ નિહાળી શકવાની સાથે ખરીદી પણ કરી શકાશે। ઉપરાંત હાથ બનાવટની જુદી જુદી કલાત્મક ચીજ વસ્તુઓ, ઇમિટેશનની અવનવી વસ્તુઓ, આયુર્વેદિક પ્રોડક્ટ્સ વગેરેનું એક્સપોમાં નિદર્શન સાથે વેચાણ કરવામાં આવશે। આ એક્સપોમાં લોકોને ખેતીવાડી સહિતની વિવિધ યોજનાઓની પણ જાણકારી મળી રહેશે।